હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પેજ પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું કાજલબેન મહેરિયાનું આવી રીતે આપણે પેજ પોસ્ટર બનાવવાનું છે. વિડીયો સોંગ એટલે કે આવી રીતે સરસનું એવું એચડી વિડીયો સોંગ છે. તો મિત્રો કાજલબેન મહેરિયા સિંગર છે. તો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આપણે શેની જરૂર પડે છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાનું હોય. હવે પછી મિત્રો આપણે પેન જે ફોટા એટલે કે આવી રીતે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો એવો આપણે ફોટો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આઈકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું આવી રીતે થોડુંક કલર ફેરફાર કરી લેવાનો છે. આવી રીતે પછી ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરવાનું છે. તો આવી રીતે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું એવું આપણે આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે. તો આવી રીતે સરસનો એવો આઇકન આપણે મિત્રો આવી રીતે આપણે સિંગરનો ફોટો ખસી ગયો. તો આવી રીતે સરસનું એવું આપણે આઇકને સેટ કરવાનું હોય. આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે પાછું એવું પાસે સેન્ટ ટુ બેક કરવાનું અને ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે આઇકન આપણે સિંગર પાસે આવી રીતે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે. તો સરસનું આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઇકન પાછું એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, હું આઇકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો વાદળી કલરમાં આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે સેન્ટ ટુ બેક કરવાનું રહેશે. તો સેન્ટ ટુ બેક કર્યા પછી મિત્રો આઇકન આપણે આલ્ફા સેટ કરવાનું છે. તો આવી રીતે સરસનું આપણે આલ્ફા સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે આપણે થોડુંક આને ક્રોપિંગ વધારે કરી લેવાનું છે. તો આવી રીતે 41ની સાઈઝમાં સેટ કરવાનું હોય. તો સરસનું સેટ થઈ ગયું. હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનું એક પાછું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો હું આઇકન એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય અને પાછું એવું સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ આવી રીતે આપણે સરસનું ગોઠવી લેવાનું હોય. તો ટાઇટલને આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, સરસનું આપણે સેટ કરી લીધું ટાઇટલ. એના પણ સ્ક્રીન આપણે થોડીક સ્ક્રીન લાઇટ આવી રીતે વધારે દેવાની એટલે ચોખ્ખું દેખાય. તો સરસનું દેખાવા માંડ્યું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું. પહેલું તો આવી રીતે આપણે સિંગર લખવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર પહેલું આઇકન આપણે સેટ કરી લેવાનું જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે આપણે. તો સરસનું આપણે સિંગર સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો પાછું એવું આપણે સિંગરનું નામ સેટ કરવાનું રહેશે. તો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું નાનું એવું સેટ કરીને આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું પણ સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું. તો જોઈ શકો મિત્રો, આ બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આપણે આવી રીતે ક્રોપિંગ કરવાનું હોય પટ્ટી સાઇઝમાં. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સરસનો આપણે શેડો આપી દેવાનો હોય. તો સરસનો શેડો આપી દીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું પિક્સેલ લેબની અંદર જઈને આવી રીતે આપણે ફૂલ એચડી વિડીયો, તો એ પણ આપણે આવી રીતે લોગો બનાવી લેવાનો છે. તો હું આઇકન આપણે લોગો સરસનો સેટ કરી લઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનો લોગો બનાવીને રાખી દીધો હોય. તો આવી રીતે સરસનો સેટ કરી લેવાનો હોય. તો હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો, તો જોઈ શકો મિત્રો, આપણી ચેનલનો લોગો ફરજિયાત આવી રીતે આપણે સેટ કરી લેવાનો. તો લોગો તમારે પણ આવી રીતે આપણે બનાવી લેવાનો રહેશે. તો હું આઇકન લોગો અને ટાઇટલ બંને નાખી દઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું આઇકન આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું આપણે ટાઇટલ પણ આવી રીતે લોગો પણ આવી રીતે આઇકન ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. તો સરસનું સેટ થઈ ગયું હોય. તો સરસનું આપણું પેજ પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો આના પાસે મિત્રો આઇકન આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. તો સરસનું એવું આપણું પેજ પોસ્ટર આપણું તૈયાર અને સેવ થઈ ગયું હોય.
તો જોઈ શકો મિત્રો, અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોને અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોઈને મળતી રહે છે. તેના માટે અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.